ઘર માત્ર ઈંટ પથ્થરનું બંધાણું નથી, પણ એ આપણા જીવનનું મંદિર છે, જ્યાં શાંતિ, સમૃદ્ધિ અને સુખનો વાસ થાય છે. અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે આપણા ઋષિ મુનિઓએ આપેલું એક અમૂલ્ય વિજ્ઞાન છે વાસ્તુશાસ્ત્ર. તો આવો આજે ખાસ વાતમાં જાણીએ કે કેવી રીતે વાસ્તુશાસ્ત્રના નિયમો અપનાવીને આપણે આપણું ઘર બનાવી શકીએ છીએ પવિત્ર અને સુખમય. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તેશ તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે વાસ્તુશાસ્ત્રથી ઘર બનાવો પવિત્ર. વાસ્તુશાસ્ત્રથી ઘરને પવિત્ર બનાવવા માટે આપણે શું કરીએ છીએ? વાસ્તુ માટે પહેલાં તો ભૂમિ સારી હોવી જોઈએ, ત્યાર પછી સારા મુહૂર્તની અંદર ખાતમુહૂર્ત થવું જોઈએ. ભૂમિનું નિર્માણ પણ વાસ્તુની દિશા પ્રમાણે કરવું જોઈએ. જેમ કે મનુષ્યનું 30% નસીબ પૂર્વજન્મના કરેલા કર્મના આધાર ઉપર હોય છે, 30% એના ગ્રહો જે પ્રમાણે છે એના આધાર ઉપર હોય છે, અને 30% એવું કહેવાય છે કે જે મનુષ્ય જે ભૂમિ ઉપર રહેતા હોય એ ભૂમિની તાકાત કેવી છે એના આધાર ઉપર પણ હોય છે. પરંતુ ઘણી વખત વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણને તેનું જ્ઞાન નથી હોતું. ઘણી વખત આપણે આપણી રીતે અમુક વસ્તુ બનાવી દેતા હોઈએ છીએ. તો શાસ્ત્રના નિયમ શું છે કે તમારા ઘરનો મુખ્ય દરવાજો ખાસ કરીને કઈ બાજુ શુભ ગણાય? તો કે ઘરમાંથી બહાર નીકળતા હોય ને જ્યાં પૂર્વ દિશા દેખાય અથવા ઉત્તર દિશા દેખાય એને શુભ ગણવામાં આવે છે. ઘરમાંથી નીકળતા સામે પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા આવે તો એને શુભ ગણાય. દક્ષિણ દિશાને અશુભ ગણવામાં આવે છે. દક્ષિણ એટલે કે સામે યમનો વાસ કહેવાય, તો દક્ષિણનો દ્વાર ન હોવો જોઈએ. રસોડાને લઈને ઘણા લોકો પ્રશ્ન કરતા હોય કે શાસ્ત્રીજી અમારે કિચન કઈ દિશામાં બનાવવું જોઈએ? તો કિચન માટે ખાસ કરીને અગ્નિ ખૂણો સૌથી મહત્ત્વનો ગણવામાં આવે છે. અગ્નિની અંદર અગ્નિદેવનો વાસ છે, અન્નપૂર્ણાનો વાસ છે, જેથી અગ્નિ ભાગ જે ફાયરનો ભાગ છે ત્યાં જ રસોડું હોવું જોઈએ. બીજા નંબરની વસ્તુ, મંદિરની વાત કરીએ તો મંદિર પણ પૂર્વ દિશામાં અને ઉત્તર દિશામાં મંદિરનું સ્થાપના આપ કરી શકો. એના સિવાય સૌથી શ્રેષ્ઠ પૂર્વ અને ઉત્તરની વચ્ચે જે ઈશાન ભાગ આવે છે, ઈશાને ઈશ્વરાય નમઃ શબ્દ એવું લખ્યો છે, ઈશાને ઈશ્વરાય નમઃ. ઈશાન ભાગની અંદર ઈશ્વરનો વાસ છે, એટલે ઈશાન ભાગની અંદર ખાસ કરીને મંદિરની સ્થાપના થતી હોય છે. હવે એક મહત્ત્વના મુદ્દા ઉપર આજે મારે વાત કરવી છે. એના કરતાં પણ આગળ ઘણા બધા ક્લાયન્ટ અમને ફોન કરતા હોય છે કે શાસ્ત્રીજી અમારે મકાનની અંદર ટોયલેટ ક્યાં બનાવવું જોઈએ? હવે સૌથી મહત્ત્વની વસ્તુ ઉપર ત્યાં આવે છે, કેમ કે આપણા ઘરની અંદર જે મંદિર હોય ને ત્યાંથી સારી ઉર્જાઓ ઉત્પન્ન થાય, અને ટોયલેટ છે ને નકારાત્મક ઉર્જાઓ કહેવાય. ટોયલેટમાંથી જ્યારે બદબૂ આવતી હોય તો એ ઘરનું વાતાવરણને દૂષિત કરે છે. પહેલાંનો એક જમાનો હતો, એવું કહેવાય છે કે ખાસ કરીને ઘરમાં ભોજન પૂજન વગેરે થાય અને ટોયલેટને બધી વસ્તુ બહાર રાખતા, ગામની બહાર હોય ઘણી વખત ધીરે ધીરે કરતાં. હવે તો કેવું છે, સિટીમાં તો ફ્લેટમાં રહેતા હોય, બંગલામાં રહેતા હોય, અને ઘરની અંદર પાછું એક નહીં 4 થી 5 જગ્યાએ ટોયલેટ હોય. તો જ્યારે ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી અમારે ટોયલેટ બનાવવું છે, ઘરમાં બનાવવું છે, અને વાસ્તુના શાસ્ત્ર પ્રમાણે અમારે દિશા લેવી છે, તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એની દિશા કઈ, ટોયલેટ બનાવવાની કઈ દિશામાં તમે રાખી શકાય, અને જો કઈ દિશામાં રાખવામાં આવે તો એનું પરિણામ કેવું મળે? ઈશાનની અંદર ટોયલેટ બનાવી દીધું તો મનુષ્યનું પતન થઈ જાય, પડતી આવે. કેમ કે ઈશાન ભગવાનનો વાસ છે, પોઝિટિવ ઉર્જાનો વાસ છે, ત્યાં દેવી દેવતાનું મંદિર હોવું જોઈએ. પણ ત્યાં એ જગ્યામાં જો તમે ત્યાં ટોયલેટ બનાવો છો તો એનાથી દોષ ઉત્પન્ન થાય છે. એટલે ક્યારેય ઈશાનમાં ટોયલેટ ન હોવું જોઈએ. બીજા નંબરની વસ્તુ, અગ્નિ ખૂણામાં ટોયલેટ ન હોવું જોઈએ, કેમ કે મા અન્નપૂર્ણાનો વાસ છે. ત્રીજા નંબરની વાત કરીએ તો પૂર્વ દિશા જે ઉગમણી દિશા હોય ત્યાં પણ ટોયલેટ ન હોવું જોઈએ. ચોથા નંબરે ઉત્તર દિશા
ત્યાં પણ ન હોવું જોઈએ. પાંચમી દિશા એવું કહેવાય છે કે નૈઋત્ય, તો ત્યાં પણ ન હોવું જોઈએ. અને આખા ઘરની અંદર જે વચ્ચેનું મુખ્ય મધ્ય સેન્ટર આવે, આખા ઘરની લંબાઈ પહોળાઈની અંદર વચ્ચેનો ભાગ જે આવે જેને બ્રહ્મસ્થાન કહેવાય, ત્યાં પણ ન હોવું જોઈએ. તો ટોયલેટ કઈ કઈ દિશામાં રાખી શકાય? કેમ કે આ તો ન હોવું જોઈએ એની વાત કરી, તો રાખવું ક્યાં? તો શાસ્ત્રની અંદર એવું કહેવાય છે કે અમુક સ્થાન બતાવેલા છે કે ત્યાં તમે ટોયલેટ બનાવી શકો. જેમ કે તમે સમજો કે એક ચોરસ પ્લોટ છે, એની અંદર તમે 3 ઉપર 3 વચ્ચે ને 3 નીચે, એટલે કે 9 ખાના પાડો. એક પ્લોટની અંદર 9 ખાના પાડો, અને 9 ખાના જે પાડ્યા પછી જે જગ્યા દક્ષિણ બાજુની આવે છે, તો દક્ષિણમાં ટોયલેટ હોય તો વાંધો નથી. દક્ષિણ દિશામાં ટોયલેટ રાખી શકાય. બીજા નંબરની વસ્તુ, જે પશ્ચિમનો ભાગ આવે છે ત્યાં પણ રાખી શકાય. જો અહીંયા એક હું તમને કોષ્ટક બતાવું છું. એ કોષ્ટકની અંદર 9 ખાના છે, અને 9 ખાનાની અંદર જ્યાં ચોકડી પાડેલી છે, એક ઈશાન લખ્યું છે, ઈશાનમાં ચોકડી છે, પૂર્વ, અગ્નિ, એ 3 ખાનામાં, મતલબ એ પૂર્વ દિશા, અગ્નિ અથવા ઈશાનમાં ન હોવું જોઈએ. પછી ઉત્તર દિશાનો ભાગ છે, અને એની બાજુમાં જે બ્રહ્મસ્થાન છે, તો બંને ચોકડી જે છે તે ત્યાં પણ ન હોવું જોઈએ. અને ખાસ કરીને નૈઋત્યના અમુક ભાગને છોડતા અમુક જગ્યાએ પાછું વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે કે ત્યાં કરી શકાય. પણ હું જે તમને બતાવી રહ્યો છું એની અંદર જ્યાં ચોકડી દેખાય છે એમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ન હોવું જોઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 દિશા, 4 ખૂણા અને વચ્ચેનો બ્રહ્મ ભાગ, એટલે 9 સ્થાન જે છે, 9 સ્થાનમાંથી 6 જગ્યા એવી છે કે જે જગ્યા ઉપર, એ 6 જગ્યા ઉપર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ત્યાં ન હોવું જોઈએ ટોયલેટ. હવે ઉપાયની પણ વાત કરીએ કે હંમેશા તમારા ઘરની અંદર આપણે જાણીએ છીએ અમુક વસ્તુ ઉર્જા સારી આપે છે, અમુક ઉર્જાઓ ખરાબ આપે છે. સારી ઉર્જાઓ સારું કરે છે, ખરાબ ઉર્જાઓ ખરાબ કરે છે. જે ઘરની અંદર ખાસ કરીને ટોયલેટના દરવાજા બધા ખુલ્લા લોકો રાખતા હોય ને વધારે, તો એમાંથી નેગેટિવ એનર્જી આવતી હોય. એટલે પહેલાં તો ટોયલેટના દરવાજા ક્યારે ખુલ્લા ન રાખવા જોઈએ, એને બંધ રાખવા જોઈએ. એનાથી વિશેષ વાત કે એક બાઉલની અંદર મીઠાના ગાંગડા એ હંમેશા બાથરૂમની અંદર, એમાં ટોયલેટમાં મૂકી રાખવાથી શું થાય કે નકારાત્મક ઉર્જાઓને નષ્ટ કરી દે છે. અને બને ત્યાં સુધી ક્યાંક તમે 19-20 કરી શકો, પણ ભૂલથી તમારા ઘરમાં આજે મેં કહ્યા ને જે 6 જગ્યા, એમાંથી ખાસ કરીને ઈશાન તો ભૂલથી એમાં તો ન જ હોવું જોઈએ. તો આજે સુંદર મજાની મેં તમને વાસ્તુની જાણકારી, કેમ કે આપણો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં કેવલ જ્યોતિષનું માર્ગદર્શન નથી આપવામાં આવતું. એમાં જ્યોતિષ હોય, શાસ્ત્ર હોય, વાસ્તુની વાત હોય, વેદની વાત હોય, પુરાણની વાત હોય કે અંકશાસ્ત્રની વાત હોય, તો તમામ વસ્તુઓ ઉપર આપણે આ કાર્યક્રમમાં જાણકારી આપી છે. પણ આ જાણકારી કેવલ સચોટ અને શ્રેષ્ઠ હોય છે અને શાસ્ત્ર પ્રમાણિત હોય છે. અને હંમેશા તમારા મનમાં પણ આવા કોઈ નાના મોટા પ્રશ્ન ઉદ્ભવિત થાય તો એને લઈને પણ અમે કાર્યક્રમ બનાવતા રહીશું. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.